યાહ્યા સિનવાર હમાસનો નવો ચીફ। હાનિયા પછી સૌથી શક્તિશાળી ક્રૂર હત્યા કરવા માટે જાણીતો। 8 વર્ષ સુધી અંડરગ્રાઉન્ડ રહ્યો સિનવારે અડધું જીવન જેલમાં વિતાવ્યું છે। પેલેસ્ટિનિયન ઉગ્રવાદી જૂથ હમાસે ગાઝામાં તેનો ટોપ કમાન્ડર યાહ્યા સિનવારને નવા નેતા તરીકે પસંદ કર્યો છે। હમાસે મંગળવારે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે સિનવાર હમાસના નવા ચીફ તરીકે ઇસ્માઇલ હાનિયાનું સ્થાન લેશે। હાનિયાથી વિપરીત સિનવાર ગાઝામાં રહ્યો। 2017માં તેને હમાસના નેતા તરીકે ઓળખવામાં આવ્યો। ત્યારથી તે ક્યારેય સામે આવ્યો નથી, પરંતુ તેની હમાસ પર મજબૂત પકડ છે। 1 જુલાઈના રોજ તહેરાનમાં હાનિયાના ઠેકાણાને મિસાઇલથી ઉડાવી દેવામાં આવ્યું હતું। આમાં હાનિયા અને તેનો એક અંગરક્ષક માર્યો ગયો હતો। ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી હતી। હાનિયાના નેતૃત્વમાં હમાસે ગયા વર્ષે 7 ઓક્ટોબરે ઇઝરાયલ પર 75 વર્ષમાં સૌથી મોટો હુમલો કર્યો હતો। આમાં 1200થી વધુ લોકોના મોત થયા હતા, જ્યારે સિનવર તેનો માસ્ટર માઇન્ડ હતો। નવા હમાસ ચીફનું પૂરું નામ યાહ્યા ઇબ્રાહિમ હસન સિનવાર છે। તેનો જન્મ ગાઝા પટ્ટીના દક્ષિણ વિસ્તારમાં ખાન યુનિસ શરણાર્થી શિબિરમાં થયો હતો। યાહ્યાના માતાપિતા અશ્કેલોનના હતા। 1948માં જ્યારે ઇઝરાયલની સ્થાપના થઈ ત્યારે હજારો પેલેસ્ટિનીઓને તેમના વડાઓના ઘરોમાંથી હાંકી કાઢવામાં આવ્યા। ત્યારે યાહ્યાના માતાપિતા પણ શરણાર્થી બની ગયા હતા। સિનવારની 1989માં 2 ઇઝરાયેલી સૈનિકો અને 4 પેલેસ્ટાઇનના અપહરણ અને હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી। તે સમયે યાહ્યા 19 વર્ષનો હતો। કેસ ચાલ્યો બાદમાં તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી। જોકે 2011માં ઇઝરાયેલના સૈનિક ગિલાદ શાલિટના બદલામાં 1000થી વધુ કેદીઓની અદલાબદલી દરમિયાન સિનવારને પણ મુક્ત કરવામાં આવ્યો હતો। ત્યાં સુધીમાં સિનવાર લગભગ 22 વર્ષ જેલમાં વિતાવી ચૂક્યો હતો। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।